નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં. હવે આજે આપણે આ વિડીયોની અંદર વૃદ્ધિ અને વિકાસ જોવાના છે. તો સૌથી પહેલાં જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર જરૂર કરી દેજો. અને તમને અગાઉ પણ જાણ કરેલી છે, જે પણ વિદ્યાર્થીઓને આ આખી શિક્ષક અભિગમ યોગ્યતાની જે 35 ગુણનું પૂછાય છે ટેટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની અંદર, તો એનું આપણે મટીરિયલ પૂરું બનાવેલું છે. બરાબર, તો તમારે જેને પણ આ પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામમાં તમે મેસેજ કરી શકો છો. બરાબર, એમાં પ્રોસેસ આપેલી કે તમારે કઈ રીતે આ પીડીએફ તમે મેળવી શકો છો. પીડીએફને તમે ખાલી વ્યૂ કરી શકશો અને એમાં જે પણ મટીરિયલ છે એ તમે વાંચી શકો છો. બરાબર, તો હવે આપણે આ વિડીયોની અંદર વૃદ્ધિ અને વિકાસ વિશે જોવાના છે. તો એની અંદર આપણે આટલા ટોપિક આપણે ચર્ચા કરવાના છે આજે. બરાબર, તો હવે સૌપ્રથમ શરૂ કરીએ છીએ વૃદ્ધિ અને વિકાસ. તો વૃદ્ધિ અને વિકાસ એ બે શબ્દો બાળકમાં થતા ફેરફાર માટે વપરાતા હોય છે. બંનેને અર્થ એવું થાય છે કે વધવું એવું થાય છે, પણ વૃદ્ધિ અને વિકાસના શબ્દો અહીંયા સમાનાર્થી રહેતા નથી. વૃદ્ધિનો શબ્દનો અર્થ એવું થાય છે કે શરીરમાં જે પણ થતા ફેરફાર થાય છે, બરાબર, શરીરમાં એ વૃદ્ધિ તરીકે ઓળખાય છે. જ્યારે વિકાસ કેવું છે? વિકાસ એ વર્તનમાં થતો ફેરફાર. બરાબર, વર્તનમાં અલગ અલગ ફેરફાર થતા હોય. વૃદ્ધિ તો શું કહીએ કે વૃદ્ધિ અમુક સમય સુધી અટકી જશે, જ્યારે વિકાસ કેવો છે એ જીવન પર્યંત ચાલનારી એક પ્રક્રિયા કહી શકો તમે. બરાબર, વૃદ્ધિ કેવું છે? શરીરના સંબંધની જે હાથ પગ જે છે, બરાબર, એ અમુક ઉંમર સુધી વધે છે. બરાબર, હાથ હોય, પગ હોય, પછી તમે બરાબર એ રીતે જે અમુક અમુક અંગો છે એ શરીરમાં થતા ફેરફારની વાત કરેલી છે. બરાબર, તો એના વિશે આપણે સંપૂર્ણ માહિતી આપણે મેળવવાના છે. તો વૃદ્ધિ એટલે કે વૃદ્ધિનો અર્થ આપણે વધવું એવું કહીએ છીએ. તો અહીંયા વૃદ્ધિની વ્યાખ્યા આપેલી છે કે ગર્ભાવસ્થાથી માંડીને પુખ્તાવસ્થા સુધીમાં વ્યક્તિના જે શરીરના જે વજન કહી શકો, કદ છે, આકારમાં થતા વધારાને આપણે વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો વૃદ્ધિ એટલે હવે અલગ અલગ મનોવૈજ્ઞાનિકો કહી શકો, તો એમને શું છે, અલગ અલગ વ્યાખ્યાઓ આપેલી વૃદ્ધિ વિશે. તો એ પણ તમને જો પૂછાઈ શકે. વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતા ફેરફારો, આવું કહ્યું છે ક્રો એન્ડ ક્રોએ. બરાબર, તો આ વ્યાખ્યા પણ પૂછી શકે કે આ વ્યાખ્યા કોણે આપેલી છે. બીજી વ્યાખ્યા છે વૃદ્ધિ એ પ્રમાણાત્મક ફેરફાર છે. બરાબર, એના પ્રમાણમાં ફેરફાર થતો હોય છે. તો એવું કોણે કીધું છે? એલિઝાબેથ હર્લોકે. બરાબર, તો આ વ્યાખ્યા પણ તમારે ખાસ યાદ રાખવાની રહેશે. આ એલિઝાબેથ હર્લોકના મતે બાળકના જન્મથી તે પક્વતા પ્રાપ્ત કરે છે ત્યાં સુધીમાં માથાના 2 ગણો, છાતીમાં 2.5 ગણો, ધડમાં 3 ગણો, હાથમાં 4 ગણો અને પગમાં 5 ગણો વધારે થાય છે. ત્યાર પછી આગળ એક વાત કરીએ, બીજી વ્યાખ્યા છે કે શારીરિક પરિવર્તન જોઈ શકાય છે, તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર, આવું કહ્યું છે ફ્રેન્ડે. બરાબર, ત્યાર પછી આગળ વાત કરીએ બીજી વ્યાખ્યા કે વૃદ્ધિ એ વાતાવરણની નહીં પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું પરિણામ છે, આવું કહ્યું છે આર્નોલ્ડ ગેસલે. ત્યાર પછી ઇંગ્લિશ દ્વારા કીધું છે કે જીવંત શરીર કે તેના અંગોમાં પ્રમાણમાં ક્રમિક રીતે થતો વધારો એટલે વૃદ્ધિ. તો આવું કહ્યું છે ઇંગ્લિશે. બરાબર, હવે વૃદ્ધિના લક્ષણો કયા છે? કેવી રીતે આપણે ઓળખી શકીએ કે વૃદ્ધિ છે? તો વૃદ્ધિ એ કેવી છે? શારીરિક ઘટના છે. આપણે આ વાત કરી કે શરીરનું વજન છે, બરાબર, એના આધારે. વૃદ્ધિ કેવી છે? વંશ અને વારસા ઉપર આધારિત છે. બરાબર, તમારો વંશ કેવો છે, વારસો કેવો છે, એના ઉપર આધારિત છે. વૃદ્ધિ કેવી છે? એક સહજ પ્રક્રિયા છે. વૃદ્ધિનું આપણે શું છે, સરળતાથી માપન કરી શકીએ. બરાબર, તમને જો તફાવત પૂછી લે તો તફાવતની રીતે પણ તમારે ખાસ યાદ હોવું જોઈએ. અને વૃદ્ધિ શું છે કે ગર્ભાવસ્થાથી જ વૃદ્ધિની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. અને વૃદ્ધિ કેવી છે? આજીવન ચાલતી પ્રક્રિયા નથી, પરંતુ અમુક ઉંમર સુધી તેની પ્રક્રિયા ચાલુ રહે છે. દાખલા તરીકે 18 થી 19 વર્ષની ઉંમરે એ શું થઈ જાય છે? વૃદ્ધિ અટકી જાય છે. બરાબર, કે અમુક ઉંમર છે કે તમે 18 થી 19 વર્ષની ઉંમર થતી હોય પછી અમુકની હાઈટ છે એ હાઈટ નથી વધતી,
બરાબર. તો એ શું છે, હાઇટ છે એ અમુક સમય સુધી જ મર્યાદિત હોય છે, અમુક વર્ષ સુધી જ મર્યાદિત હોય છે કે આટલા વર્ષ સુધી એની હાઇટ વધે. આમાં થોડા દરેક વ્યક્તિમાં થોડા ઘણા વર્ષમાં ફેરફાર થતો જોવા મળી શકે. બરાબર. તમે એવું કહેતા હોય કે મારી હાઇટ તો 19 વર્ષે 20 વર્ષ સુધી વધી હતી. બરાબર. તો એવું દરેક વ્યક્તિમાં એવું જોવા મળતું નથી, પણ સામાન્ય રીતે આપણે જોઈએ તો 18 થી 19 વર્ષની ઉંમરે જે વૃદ્ધિ છે એ અટકી જતી હોય છે. બરાબર. ત્યાર પછી હવે આપણે આગળ વાત કરીએ તો વૃદ્ધિમાં ચોક્કસ મર્યાદામાં થતી હોય છે. બરાબર. ચોક્કસ મર્યાદામાં જ વૃદ્ધિ થતી હોય છે. વૃદ્ધિ થવા માટે વિકાસ થવો આવશ્યક નથી. આ પણ એક ખાસ યાદ રાખવું જોઈએ. બરાબર. તમને એવું વિધાન બનાવીને પૂછી લે, બરાબર, તો પણ તમે કન્ફ્યુઝ થઈ શકો છો. એટલે તમે દરેક મુદ્દાને તમે સમજ્યા હોય તો દરેક મુદ્દાને તમે આરામથી જો સમજ્યા હોય તો તમે જે ક્વેશ્ચન છે એને સોલ્વ કરી શકો છો. તો હજુ સુધી જે પણ વિદ્યાર્થીઓએ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને કરી દેજો. ફેસબુકમાં પણ પેજ બનાવેલું છે, એમાં પણ તમે પેજને ફોલો કરી લેજો. ઇન્સ્ટાગ્રામ પેજને પણ તમારે ફોલો કરી લેવાનું છે. બરાબર. અને ટેલિગ્રામ ચેનલનું નામ પણ આ જ રહેશે. બરાબર. હવે આપણે જોઈએ છે વિકાસ. વિકાસ શું છે? તો વિકાસનો અર્થ પણ વધવું એવો જ થતો હોય છે, પરંતુ અહીંયા ઉંમર વધવાની સાથે આપણા વર્તનમાં જે પણ પ્રગતિશીલ ફેરફાર થતા હોય છે એને આપણે વિકાસ તરીકે ઓળખે છે. બરાબર. તો એ વિકાસ શું છે? તો શારીરિક વૃદ્ધિની સાથે સાથે શરીરમાં જે રાસાયણિક ફેરફારોથી જે વિવિધ ગુણોમાં ફેરફાર થાય છે એને આપણે વિકાસ તરીકે ઓળખીએ છીએ. તો એની આપણે કેટલીક વિકાસની વ્યાખ્યાઓ છે એ સમજવી ખૂબ જ જરૂરી છે. વિકાસની જે વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓ પણ તમને આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. અહીંયા એલિઝાબેથ હર્લોકે જે કીધું છે કે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે, એટલે કે એના ગુણમાં ફેરફાર થાય છે, વર્તનમાં ફેરફાર થાય છે. બરાબર. સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર એ વિકાસ છે, આવું કીધું છે ક્રો એન્ડ ક્રોએ. બરાબર. ત્યાર પછી આગળ બીજી એક વ્યાખ્યા આપી છે એલિઝાબેથ હર્લોકે કે પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ સુસંવાદી અને પ્રગતિકારક ફેરફારો એટલે વિકાસ, આવું કીધું છે એલિઝાબેથ હર્લોકે. હવે આ વિકાસ છે તો વિકાસના લક્ષણો શું છે? બરાબર. વૃદ્ધિના તો લક્ષણો ખબર છે, તો આપણે વિકાસના લક્ષણો જોઈએ. વિકાસ કેવું છે કે એની અંદર શારીરિક પણ આવી જાય અને માનસિક ઘટના પણ અંદર જોવા મળતી હોય છે. અને વિકાસ કોના ઉપર આધારિત છે? તો વારસો અને વાતાવરણ. બરાબર. વારસો અને વાતાવરણ એટલે ઇંગ્લિશમાં હેરિડિટી અને એન્વાયરમેન્ટ. બરાબર. આ બંને ઉપર આધારિત છે. વિકાસ શું છે? વિકાસ એટલે ઇંગ્લિશમાં કહીએ છીએ ડેવલપમેન્ટ. તો ડેવલપમેન્ટ છે એ હેરિડિટી એન્ડ એન્વાયરમેન્ટ એટલે કે વારસો અને વાતાવરણ બંને ઉપર આધારિત હોય છે. વિકાસ કેવી છે? એક સંકુલ પ્રક્રિયા છે જેને આપણે માપી શકતા નથી. બરાબર. વિકાસના જે માપન માટે ખાસ પ્રવૃત્તિ અને વિશિષ્ટ વ્યક્તિની જરૂર પડે છે. એના માટે પણ કોઈ ચોક્કસ હોય તો તમે માપી શકો. બરાબર. કારણ કે વિકાસ શું છે? જન્મ પછી ક્રમશઃ સિદ્ધ થાય છે. વિકાસ કેવી છે? આજીવન ચાલતી પ્રક્રિયા છે. એટલે વિકાસનું જે પરિણામ છે એ આપણે નરી આંખે જોઈ શકાતા નથી. એનું આપણે સતત મૂલ્યાંકન કરવું પડે ત્યારે તમે કહી શકો. બરાબર. ત્યારે આ વિકાસની સંભાવના કેવી છે? વિશાળ છે. બરાબર. પેલું વૃદ્ધિ તો શું છે કે અમુક સમય સુધી હતી, અમુક વર્ષો સુધી હોય છે, એટલે આપણે વૃદ્ધિનું માપન સરળતાથી કરી શકીએ છીએ. પરંતુ આ તો જીવન પર્યંત ચાલનારી પ્રક્રિયા છે, તો જીવન પર્યંત તમે મૂલ્યાંકન કર્યું હશે. બરાબર. તો અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે વિકાસ શું છે? વૃદ્ધિ થવી આવશ્યક છે. તો વિકાસમાં પણ શું છે? વૃદ્ધિનો જ એક ભાગ છે. બરાબર. વૃદ્ધિ અંદર આવી જ જાય છે. બરાબર. કે વૃદ્ધિ થતી હશે, શારીરિક ફેરફાર થતા હોય, બહાર જે વાતાવરણમાં ફેરફાર થતા હોય, તો બધું જ અહીંયા અંદર એડ થઈ જાય છે વિકાસની અંદર. કેમ કે શું છે? વિકાસ એ કેવું છે? જીવન પર્યંત ચાલનારી પ્રક્રિયા છે. બરાબર. તો હવે અહીંયા આપણે વૃદ્ધિ અને વિકાસનો અહીંયા તફાવત લીધેલો છે કે બાયચાન્સ આમાંથી કોઈ વાક્ય કે રચના પૂછાઈ જાય તો એ પણ આપણે યાદ હોય કે વૃદ્ધિ કેવું છે? તો એમાં કદનું માપ એટલે વૃદ્ધિ કહી શકે. જ્યારે વિકાસ શું છે? એ ક્રિયાનું માપ એટલે વિકાસ કહીએ. જ્યારે વૃદ્ધિ કેવી છે? ગર્ભાવસ્થાથી જ થાય છે.
જ્યારે વિકાસ કેવું છે એ જન્મ પછી ક્રમશઃ ધીરે ધીરે શરૂ થતો હોય છે, બરાબર. વૃદ્ધિ કેવી છે, એક શારીરિક ઘટના છે જેમાં હાથ પગને એ બધું આવતું હોય છે. જ્યારે વિકાસ કેવું છે, એક મનોશારીરિક ઘટના છે, માનસિક ઘટના છે, બરાબર. મનોશારીરિક ઘટનાની વાત કરેલી છે, બરાબર. અહીંયા વૃદ્ધિ કેવી છે, પ્રક્રિયા મર્યાદિત છે અને અમુક ઉંમર સુધી અટકી જાય છે. જ્યારે વિકાસ કેવું છે, અહીંયા આજીવન ચાલતી પ્રક્રિયા જોવા મળે છે. વિકાસ માટે વૃદ્ધિ માટે વિકાસ થવો આવશ્યક નથી, જ્યારે વિકાસ માટે આપણે વૃદ્ધિ થવી આવશ્યક છે. આપણે અહીંયા વૃદ્ધિનું પરિણામ છે એ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, જ્યારે વિકાસનું જોઈ શકતા નથી, બરાબર. ત્યાર પછી આગળ વાત કરીએ તો વૃદ્ધિ છે એમાં શરીરના અંગો કે અવયવોનું આપવામાં આવતું પરિવર્તન કહી શકીએ, જ્યારે વિકાસ શું છે, રાસાયણિક ફેરફારોથી વિવિધ ગુણોમાં આવતું પરિવર્તન કહી શકીએ છીએ. વૃદ્ધિનું માપન છે એ ભૌતિક સાધનોથી આપણે માપી શકીએ છીએ, જ્યારે વિકાસ છે, વિકાસનું માપન જ્યારે કરવું હોય તો મનોવૈજ્ઞાનિક રીતે ખાસ પ્રકારના જે ઉપકરણો હોય એનો જ ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે જીવન પર્યંત ચાલનારી પ્રક્રિયા છે એટલા માટે, બરાબર. અને વૃદ્ધિ શું છે, વંશ અને વારસા ઉપર આધારિત છે, જ્યારે વિકાસ એ હેરિડિટી એન્ડ એન્વાયરમેન્ટ એટલે કે વાતાવરણ અને વારસા ઉપર બંને આધારિત હોય છે, બરાબર. ત્યાર પછી હવે આ વિકાસ છે તો વિકાસના કેટલાક તબક્કાઓ છે, તો આ તબક્કા ઉપરથી તમને એમસીક્યુઝ પૂછાઈ શકે છે, બરાબર. કે વિકાસના કેટલા તબક્કા છે, આથી આ તબક્કાના વર્ષ જે છે એને કયો તબક્કો કહેવાય, બરાબર. તો અહીંયા વિકાસની અવસ્થાઓ અથવા તબક્કાઓ કહીએ તો વિકાસના કેટલા 7 તબક્કા છે, બરાબર. થાલા ફોલો રીઝન, બરાબર. તો અહીંયા પહેલું છે ગર્ભાવસ્થા. ગર્ભાવસ્થા કોને કહીએ તો જન્મથી લઈને પૂર્વ 9 માસ કહીએ તો એને આપણે ગર્ભાવસ્થાના તબક્કા કહી શકીએ. બીજો છે એ જન્મથી 5 થી 6 વર્ષ, 5 થી 6 વર્ષનું હોય તો એને આપણે શિશુ અવસ્થા તરીકે ઓળખીએ છીએ. કિશોરાવસ્થા કહીએ તો 6 થી 12 વર્ષની ઉંમર હોય ત્યારે આપણે એને કિશોરાવસ્થા કહીએ છીએ. જ્યારે તરુણાવસ્થા કોને કે 12 થી 13 વર્ષથી 18 થી 19 વર્ષ હોય તો એને આપણે તરુણાવસ્થા કહીએ. પછી યુવા અવસ્થા છે એ 20 થી 40 વર્ષની ઉંમરે કહી શકીએ. પ્રૌઢાવસ્થા છે એ 40 થી 60 વર્ષની ઉંમરે આપણે કહી શકીએ. વૃદ્ધાવસ્થા છે એ 60 થી વધુ આપણે કહી શકીએ છીએ, બરાબર. તો હવે આપણે એના વિશે વિસ્તૃત આપણે માહિતી મેળવી લઈએ, બરાબર. તો ગર્ભાવસ્થા એટલે કે જન્મથી લઈને પૂર્વ 9 માસની વાત કરેલી છે, તો કે આ 9 માસમાં એટલી વૃદ્ધિ થાય છે કે તેટલી વૃદ્ધિ જીવનના બીજા કોઈ તબક્કામાં થતી નથી, એટલે એક પ્રકારે ઝડપી વૃદ્ધિ થાય છે, બરાબર. તમને એવું પૂછે કે કયા તબક્કામાં સૌથી વધારે વૃદ્ધિ થતી હોય છે, બરાબર, બીજા કોઈ તબક્કામાં થતી નથી, તો ગર્ભાવસ્થામાં થાય છે, બરાબર. તો એમને એવો એમસીક્યુ પૂછી લે. આધુનિક મનોવિજ્ઞાનીઓએ આ અવસ્થાને અતિ મહત્વની ગણી છે, બરાબર. એ પણ પૂછી લે કે આધુનિક મનોવિજ્ઞાનીએ કઈ અવસ્થાને કઈ વિકાસની અવસ્થાને, બરાબર, એ વિકાસ વિશે આપણે સમજીએ છીએ. તો આધુનિક મનોવૈજ્ઞાનિકે કયા વિકાસની અવસ્થાને સૌથી મહત્વની ગણી છે, તો એ છે ગર્ભાવસ્થા, બરાબર. તો આ અવસ્થા દરમિયાન બાળકની શારીરિક વૃદ્ધિ કેવી હોય છે, ઝડપી હોય છે. તો આ પણ જે મુદ્દા છે તમે પોઈન્ટ યાદ રાખો ને, બરાબર. તો એમાંથી તમને એમસીક્યુ ભલે ને ફેરવીને પૂછે, પરંતુ તમે પોઈન્ટ જો સમજી ગયા હોય તો તમે આરામથી એમસીક્યુને સોલ્વ કરી શકો છો, બરાબર. એના માટે એનું રિવિઝન ખાસ જરૂરી છે. તમે આ વિડીયો જુઓ છો તો તમે 2-3 વાર રિવિઝન કરો, અથવા નોટ્સ તમે બનાવી, પહેલી વાર વિડીયો જો, બીજી વાર નોટ્સ બનાવી, ત્રીજી વાર તમે એ નોટ્સમાંથી રિવિઝન કર્યું તો તમે શું છે ટોપિકને આરામથી તમે સોલ્વ કરી શકો છો. પછી શિશુ અવસ્થા. શિશુ અવસ્થા એટલે કે 5 થી 6 વર્ષની ઉંમર હોય બાળકની, ત્યારે એ પ્રથમ 2 સપ્તાહ દરમિયાન શિશુને નવજાત શિશુ તરીકે આપણે ઓળખીએ છીએ. માનસિક અને સાંવેગિક વિકાસની અહીંયા શરૂઆત થતી હોય છે. હવે એની અંદર આપણે આગળ વાત કરીએ તો પહેલા વર્ષમાં બાળક છે એ 30 થી 50 શબ્દો બોલી શકે છે, બરાબર. 2 વર્ષનું હોય છે ત્યારે બાળક છે એ 272 શબ્દો બોલી શકે છે. જ્યારે 5 વર્ષનું થાય છે ત્યારે તે 2000 શબ્દો બોલી શકે છે. જ્યારે 12 વર્ષનું થાય છે ત્યારે 10,000 જેટલા શબ્દો છે એ બાળક બોલી શકતું હોય છે. તો આ ખાસ યાદ રાખી લેજો, બરાબર.
હવે આપણે કિશોરાવસ્થા વિશે આગળ જઈએ છીએ. ત્રીજો જે તબક્કો કયો અવસ્થા કહી શકો. તો 6 થી 12 વર્ષની ઉંમરને આપણે કિશોરાવસ્થા કહીએ, અથવા તો બીજું નામ એનું ઉત્તર શૈશવકાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે કિશોરાવસ્થા દરમિયાન શારીરિક વિકાસ કેવો છે? ધીમો પડી જાય છે. બરાબર, આ એરો શું છે? ધીમો પડી જાય એનો એરો દર્શાવે છે. બરાબર, તો આ કિશોરાવસ્થા દરમિયાન બૌદ્ધિક, નૈતિક અને સામાજિક વિકાસ ઘણો થતો હોય છે. એટલે બુદ્ધિમાં પણ વિકાસ થતો હોય છે, અને નૈતિક મૂલ્યોમાં પણ વિકાસ થતો હોય છે, સામાજિક રીતે પણ એનો વિકાસ થતો જોવા મળે છે. કિશોરાવસ્થા દરમિયાન સ્મૃતિ અને સમસ્યા ઉકેલની શક્તિનો વિકાસ વધુ સારો થાય છે. બરાબર, બાળકમાં જે સમસ્યા ઉકેલ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ કહી શકીએ, તો એ શેની અંદર સૌથી વધારે વિકાસ થતો હોય છે? તો એવો પ્રશ્ન પૂછે તો એ તમારી કિશોરાવસ્થા હશે. બરાબર, ઉત્તર શૈશવકાળ કોને કહેવાય? કયા તબક્કાને કહેવાય? તો એ કિશોરાવસ્થાને કહેવાય. 6 થી 12 વર્ષની ઉંમરના બાળકોને શું કહેવાય? કઈ અવસ્થામાં આવેલા છે? તો એ કિશોરાવસ્થા કહેવાય. બરાબર, કયા અવસ્થાની અંદર બૌદ્ધિક, નૈતિક અને સામાજિક વિકાસ ઝડપી થતો હોય છે? તો કિશોરાવસ્થાની અંદર. બરાબર, તો અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્મૃતિની જે વિકાસ છે એ સૌથી વધારે કઈ અવસ્થામાં જોવા મળે? તો કિશોરાવસ્થાની. તો તમારે શું કરવાની છે? તમે જ્યારે પણ ટોપિક ભણતા હોય તો તમારે જાતે પણ તમે એમસીક્યુ બનાવી શકો છો, અથવા વન લાઇનર તમે બનાવી શકો છો. જાતે તમે એમસીક્યુ બનાવો અને તમે જાતે જ લખો તો તમને શું છે, એ ટોપિક રહ્યો એ ટોપિક તમને એકદમ મગજમાં ઉતરી જાય છે. બરાબર, ત્યારે પછી તમારે શું, ખાલી એકવાર રિવિઝન કરેલું હોય તો તમે આરામથી એ ટોપિકને યાદ રાખી શકો છો. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તરુણાવસ્થા. તરુણાવસ્થા એટલે કે 12 થી 13 વર્ષથી લઈને 18 થી 20 વર્ષ અથવા 19 વર્ષ. બરાબર, અલગ અલગ બુકમાં અલગ અલગ વસ્તુઓ આપેલી હોય, થોડો ઘણો ફેરફાર તમને જોવા મળી શકે છે. કેવું? આમાંથી તમને એમસીક્યુ પૂછાઈ શકે છે. બરાબર, તરુણાવસ્થામાંથી તમને પહેલેથી જ કહી દઉં. બરાબર, તરુણાવસ્થા 12 થી 18 થી 20 વર્ષ અથવા 19 વર્ષ તમને ઘણી બુકમાં આપેલું હોય છે. તો આ જે તરુણાવસ્થાનો સમયગાળો છે 12 થી 20 વર્ષ આપણે ગણી લઈએ. બરાબર, આ માનવ જીવનનો કેવો છે? સંક્રાંતિ કાળ છે, એટલે જ એને તરુણાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આ જે છે તરુણાવસ્થા એ માનવ જીવનના ઝંઝાવાટ અને સંઘર્ષનો સમયગાળો, એટલે તરુણાવસ્થા. એવું પણ પૂછી લે કે કયો સમયગાળો છે? સંઘર્ષનો સમયગાળો, અથવા સંઘર્ષ કરતું બાળક છે, સંઘર્ષ કરતું જોવા મળે છે, તો એ કયું છે? તરુણાવસ્થા. બરાબર, એનો વર્ષ કયું છે? કઈ વર્ષના બાળકોને આપણે તરુણાવસ્થામાં કહીએ? તો 12 થી લઈને 20 વર્ષની ગમે તે. બરાબર, ઘણી વાર તમને એવું આપી દે કે 13 થી 19. બરાબર, ઘણા વિકલ્પોમાં તમે જોયું હોય. બરાબર, જૂના જે પેપરો તમે જોયા હોય ને, તો તમે જોઈ શકો કે 13 થી 19 વર્ષ લખેલું હોય. બરાબર, પછી 13 થી 20 હોય. તો એ તમારે નજીકનો જે ઓપ્શન તમારે આવતો હોય એ તમારે સિલેક્ટ કરવાનો રહેશે, એ તમારે જોવાનો રહેશે. બરાબર, હવે એની વ્યાખ્યાઓ આપણે જોઈએ તો કે વ્યાખ્યાઓ શું છે? કે તારુણ્ય એ જીવનની વસંત છે, જેમાં વ્યક્તિ નથી હોતી બાળક કે નથી હોતી પ્રૌઢ. આવું કોને કહ્યું છે? ડોક્ટર પાંડે. ત્યાર પછી જોન્સ એન્ડ સિમ્પસને કહ્યું છે કે તરુણાવસ્થા એ પ્રત્યેક વ્યક્તિના જીવનનો એવો સમયગાળો છે કે જે કિશોરાવસ્થાના અંતમાં શરૂ થાય છે અને યુવાવસ્થાના પ્રારંભમાં સમાપ્ત થતું હોય છે. આવું કહે છે જોન્સ અને સિમ્પસને. બરાબર, ત્યાર પછી ફ્રીડન અને બર્ગે શું કીધું છે કે તરુણાવસ્થા એ જીવનનો એવો સમય છે જેમાં વ્યક્તિ પોતાને સાચી રીતે ઓળખતા શીખે છે. પોતાને શું લાગે છે તેનું સચોટ ભાન થાય છે. આવું કહે છે ફ્રીડન અને બર્ગે. બરાબર, તો આ જે તમારા માટે આ જે લાઈન છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય કે જીવનનો કયો સમયગાળો છે જે બાળક છે, બરાબર, એ પોતાની જાતને ઓળખતા શીખે છે. તો આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો ફ્રીડન અને બર્ગે. તરુણ એટલે કેવું કહે છે? તારક, અને તારે એ તરુણ. આવું કહ્યું છે વિનોબા ભાવે. બરાબર, તો આ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ કહી શકાય. આમ તો બધું જ કહી શકાય, પરંતુ તમારે રિવિઝન કરવું ખાસ જરૂરી બની જશે. હવે અહીંયા આપણે અવસ્થાને આધારે તરુણાવસ્થાના પણ અહીંયા 4 પ્રકાર જોવા મળે છે. તો એમાં પૂર્ણ તરુણાવસ્થામાં છે, તો પૂર્ણ તરુણાવસ્થા કોને કહીએ? તો એમાં છોકરી છે એ 11 થી 12 વર્ષ જોવા મળે, છોકરો છે એ 13 થી 14 વર્ષ જોવા મળે.
જ્યારે પ્રારંભિક તરુણાવસ્થા એમાં છોકરી છે 13 થી 14 વર્ષ, છોકરાની ઉંમર હોય છે 15 થી 16 વર્ષ. મધ્ય તરુણાવસ્થામાં છોકરી હોય છે 15 થી 17 વર્ષ અને છોકરો 17 થી 18 વર્ષની ઉંમરનો હોય છે. ચોથો જે તબક્કો છે ઉત્તર તરુણાવસ્થા, એમાં છોકરી 18 થી 21 વર્ષ અને છોકરો 19 થી 21 વર્ષ ઉત્તર તરુણાવસ્થા તરીકે ઓળખાતા હોય છે. હવે આ તરુણાવસ્થાના લક્ષણો શું હોય છે? તો તરુણાવસ્થામાં અસ્થિરતાનો સમયગાળો કહી શકીએ. એમાં તરુણાવસ્થા એ કેવી છે? પ્રશ્નાવસ્થા છે. કટોકટીની સમયગાળો કહી શકીએ. પ્રચંડ પરિવર્તન આ સમયગાળા દરમિયાન થતું જોવા મળે છે. હવે આ જે તરુણાવસ્થા છે તો એની સમસ્યાઓ અને તરુણોની સમસ્યા શું હોય છે? તો અહીંયા ભાવિનું અસ્પષ્ટ દર્શન જોવા મળતું હોય છે. બે પેઢી વચ્ચેનું અંતર વધી જતું હોય છે. સામાજિક બંધનમાંથી મુક્ત થવાની ઈચ્છા ધરાવતા હોય છે તરુણાવસ્થાવાળા બાળકો. જાતીય સમસ્યાઓ થતી હોય છે. વર્તન સમસ્યાઓ જે કે ચોરી કરવી, દાદાગીરી કરવી એવી અવસ્થા તેની આવી જાય છે તરુણાવસ્થામાં. વ્યસન કરતા થઈ જાય છે, જૂઠું બોલતા થઈ જાય છે. તો આ કેવી છે? તરુણાવસ્થાની અંદર આ બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે. બરાબર. ત્યાર પછી યુવાવસ્થા કોને કહે છે? 20 થી 40 વર્ષ. પ્રૌઢાવસ્થા જેને 40 થી 60 વર્ષ અને વૃદ્ધાવસ્થા 60 થી વધુ આપણે કહીએ છીએ. બરાબર. તો હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરજો, તમારા મિત્રો સુધી આ વિડીયોને જરૂર શેર કરજો અને હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. હવેથી તમને જે વિડીયો બાકી મૂકવાના રહી ગયા છે તો હવે આપણે દરેક વિડીયો મૂકવાનો પૂરો પ્રયત્ન કરીશું. બરાબર. તો સબસ્ક્રાઈબ કરી લેજો. હવે દરરોજ તમને એક વિડીયો જોવા મળશે જ. બરાબર. આ પ્રોમિસ કરું છું તમારી સાથે. બરાબર. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.